અધ્યાય 8 કડી 1-13। આ પછી ઈસુ શહેર શહેર અને ગામો ગામ ઈશ્વરના રાજ્યના શુભ સંદેશ પ્રચાર કરતા ફરવા લાગ્યા। તેમની સાથે 12 શિષ્યો હતા અને અદ્ભુતો અને રોગોથી મુક્ત કરવામાં આવેલી કેટલીક સ્ત્રીઓ પણ હતી। તેમાં જેનામાંથી 7 અદ્ભુતો નીકળ્યા હતા તે મગદાલવાળી તરીકે ઓળખાતી મરિયમ, હરોદના કારવરી ખોજાની વહુ યોહાના, સુસાના અને બીજી અનેક હતી। એ સ્ત્રીઓ ગાંઠનું ખર્ચીને ઈસુની સેવા કરતી હતી। હવે પુષ્કળ લોકો ટોળે ટોળે વળવા લાગ્યા હતા અને ગામો ગામ માણસો ઈસુની પાસે આવતા હતા। એટલે ઈસુએ તેમની આ દ્રષ્ટાંત કથા સંભળાવી। એક માણસ બી વાવવા ગયો। વાવતા વાવતા કેટલા બી પગથી વગેરે ઉપર પડ્યા। તે પગ નીચે કચરાઈ ગયા અને આકાશના પંખી તે ખાઈ ગયા। કેટલા બી ખડકાળ જમીન ઉપર પડ્યા અને ઉગ્યા તેવા જ ગરમાઈ ગયા, કારણ ત્યાં ભેજ ન હતો। કેટલા બી કાટા ઝાખરામાં પડ્યા અને તે ઉગ્યા, તેની સાથે કાટા ઝાખરા પણ ઉગી નીકળ્યા, એટલે તે ઊંધાઈ ગયા। અને કેટલાક બી સારી જમીનમાં પડ્યા અને ઉગી નીકળ્યા અને તેને સગળો પાક બેઠો। એમ કહીને તેને મોટેથી કહ્યું, જેને સાંભળવાનું કાન હોય છે તે સાંભળે। તેમના શિષ્યો તેમને પૂછવામાં લાગ્યા કે આ દ્રષ્ટાંત અર્થ શું? ત્યારે તેમણે તેમને કહ્યું, તમને ઈશ્વરના રાજ્યના રહસ્યો જાણવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે, પણ બીજોને તો તે દ્રષ્ટાંત જ કહેવામાં આવે છે, જેથી તેઓ જુએ પણ દેખે નહીં અને સાંભળે પણ સમજે નહીં। હવે આ દ્રષ્ટાંત અર્થ એવો છે કે બી એ ઈશ્વરની વાણી છે। પગથી ઉપર પડેલા બી એટલે વાણી સાંભળનાર માણસો, પછીથી રખે ને તેઓ તેના ઉપર શ્રદ્ધા રાખીને ઉદ્ધાર પામે। એ બીકે શેતાન આવીને તેમના અંતરમાં એ વાણીના ઉપાડી જાય। ખડકાળ જમીન ઉપર પડેલા બી એટલે એવા માણસ જે વાણી સાંભળતા જ તેની આનંદમાં વધાવી તો લે છે, પણ એમને મૂળ હોતો નથી। તેઓ થોડા સમય શ્રદ્ધા રાખે છે અને કસોટી પણ કાઢે આવતા પાછા પડે છે। આ પ્રભુની વાણી છે। જય ઈસુ। આજના શુભ સંદેશમાં ઈશ્વર એક દ્રષ્ટાંત કથા દ્વારા આપણને પ્રભુવાણીનું મહત્વ સમજાવે છે। ખરેખર જોવા જઈએ તો આજના આધુનિક યુગમાં, આ સાંસારિક જીવનની ભાગદોડમાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે પ્રભુવાણીનું મહત્વ ભૂલી જઈએ છીએ। આવો ને સર્વ યુવાગણ આપણે સાથે મળીને બીડું ઉઠાવીએ। પ્રભુની વાણી માત્ર વાંચવા ખાતર જ નથી, પરંતુ તેને સમજીને આપણા જીવનમાં ઉતારીએ, આપણા રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ લઈએ। જય ઈસુ।